गुड मॉर्निंग मित्रों, जय श्री कृष्ण, जय माताजी। नवा एक व्लॉग में तमारू स्वागत है। तासा खेतर में आई छी पानी वारो आपणे गवामां बाकी છે। હવે જઈએ મોટર ચાલુ કરવા। 8 વાગવામાં થોડીક જ વાર જઈને મોટર ચાલુ કરીએ। પાઇપ નીકળી ના જાય તો સારું। મિત્રો અહીંયા મોટર ચાલુ કરવા અહીંયાથી ચાલુ થશે। पानी आई गयो એટલે ચાલુ થઈ ગયું। આ જો મિત્રો કેવું છે, બીક લાગે એવું। મિત્રો મોટર ચાલુ થઈ ગઈ છે। હવે જઈએ પાણી મારવા। ઘઉં પાકી ગયા છે બધા, વઢાવાઈ ગયા છે ઉતવા તો મિત્રો કાલના જ અમે અહીંયા પણ આવી ગયા છીએ પાછું ઢોકણું ફિટ કરવા। કારણ કે અહીંયા તો એક બે ઢોર બોધ્યો છે તો એમને પાણી પીવા માટે ખુલ્લું જ રહેવા દીધું। ખુલ્લું રહી ગયું। મોટર ચાલુ કરી અને અહીંયા ઢોકણું વાંકવું પડે એવું। મિત્રો હું આવ્યો તો ગુણીઓ લેવા પાણીનો। ગુણીઓ લઈને જઈએ પાછા બીજા ખેતરમાં। હા મિત્રો, કોકના ઘઉં કાઢી દીધા કોકને। મિત્રો તમારા સપોર્ટથી અને તમારા પ્રેમથી આજે મારા યુટ્યુબ ઉપર 3000 સબસ્ક્રાઈબ કમ્પ્લીટ થવા આવ્યા છે। તો પ્લીઝ આવો બધા સપોર્ટ કરજો। અને આજથી ડેલી વ્લોગ બનાવવાનો નિયમ કર્યો છે કે આજથી ડેલી વ્લોગ બનાવશું, તો સપોર્ટ કરજો। જય માતાજી। મિત્રો આપણા ઘઉં તો પીર્યા છે, ખાલી એક શેરો બાકી છે ઉગાવવાનો। પાછળ થઈ ગઈ બીજી નોકરી ઉપર રંડા ઉતારવા। હવે આ એક શેરો પીરે એટલા પેલા મા બાપ હોય છે જીવન પાણી વારવાનું છે એટલે જઈને ઢોકણું વાંચી દે છે એટલે જશે એના ખેતરમાં પાણી। ફાઇનલી ગાઈસ ઘઉં તો પીર્યા છે। હવે જઈને પેલું ઢોકણું બંધ કરીએ। મા બાપ આવશે તે ઢોકણું બંધ કરી દઈએ ને હવે આપણે પછી જે પેલા એરંડવાળા ખેતરમાં એ ઘેર જવાનું કહું કે મા પપ્પા આવું જોઈએ। ઘેર જવાનું કહે તો ઘેર જશું, આરામ કરશું, ના કહે તો પછી રંડા ઉતારશું। એ મા બાપ આવું જ શું હોય કને પાણી તો વાળી દીધું, ઢોકણું અહીંયા બદલી દીધું। હવે આપણે લેવાશું પૂરા। પેલા બે ઢોર સુધી વન પૂરા નાખી દઈએ। સારો વાળવાનો તો ટાઈમ મળ્યો નહીં અત્યારે એટલે પૂરા નાખી દઈએ આજે વન। મિત્રો બે પૂરા લઈ લીધા છે, પૂરા લઈને જઈએ ઢોરાને નાખવા। પાવડો એવો પડે છે, પાવડો લઈને જઈએ। મિત્રો આપણે ઇકો લઈને ઘેર હેડ્યા છીએ અમે। હા, આમાં બેહવાના તો વારો આવી ગયો અમારે, આમાં બેસીને તો ઘેર જવાનું। પેલો તો બીવા તો હેડા છે। મિત્રો આજ તો તમાકુમાં પાણી વારવાનું નક્કી થઈ ગયું છે એટલે તમાકુમાં પાણી વારવા આવી જઈએ। फावड़ा लेके તમાકુ में तो मित्रों मारा तो केवुं सवारे वारतो तो गवामां पाणी अने अतारे आई गयो छुं तमाकुमां पाणी वारवा गयो। तो जोई शको छो, जो अतारे आई गयो छुं तमाकुमां पाणी वारवा। એટલે तमाकुमां पाणी वारवानुं 6 वाग्या सुधी। હવે વધારે નહીં, અડધો કલાક જેવી લાઇટ છે, અડધો કલાક પછી ઘેર। મિત્રો આ બાજુમાં ઘઉં કાઢી દીધા છે, એના કારણે આ બધી આપણે શું કહેવાય ગોહ, જે ગોહ કહીએ છીએ એ ગોહ ઉડીને આવી ગઈ છે ભાઈ। હા જુઓ, અને ગોહ તો તેલ લગાડવા, પણ આ તો
આ શહેરામાં પાણી આવી ગયું. જો મિત્રો આ ધરોઈ ડેમ બરાબર છલકાણું છે. આગળ જો આ શહેરામાંની પેલી બાજુ શહેરામાં પાણી બધું જાય છે. જો તો મિત્રો આજનો વિડીયો અહીંયા સમાપ્ત કરીએ, કારણ કે મારા મોબાઈલમાં ચાર્જિંગ વધારે નથી. ચાર્જિંગ હવે પતી ગયું છે, કેમ કે આખા દાડાનો પાણી જ વાર કરું છું. અને એક બીજી વાત કે હવે લાઇટ જવામાં ફક્ત 2 મિનિટ જ વાર છે. 6 વાગે લાઇટ જાય એટલે 6 વાગવામાં 2 મિનિટ જ વાર, એટલે 6 વાગે લાઇટ જતી રહે. એટલે અહીંયા આ વિડીયો અહીંયા સમાપ્ત કરું છું હું. વિડીયો ગમ્યો હોય કે ના ગમ્યો હોય, સબસ્ક્રાઈબ નહીં કરો તો ચાલે, ખાલી એક લાઇક કરજો, બીજું કંઈ નહીં. જય માતાજી.